મોર્નિંગ ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે આપણે કશું કરવાનું ટ્રાય કરશું કે બપોર પછી આપણે જતા રહીશું ક્યાં આપણા ગામ, બરાબર? તો જો સવારમાં ઠંડીના તૈયાર ઘરે જવા માટે તારા ઘેર જવું હોય, મારે હજુ નાવાનું બાકી છે, પણ લાઈટ જતી રહી છે એટલે અમને ઘડી કરીને 5-10 મિનિટ પછી નાહી લીધું, બરાબર? તો જુઓ અહીંયા ઘણા માતા શહેરની સવાર અને સવારમાં ધાબા ઉપર ચડી ગયા ભાઈ, બરાબર? તો ચાલો હવે જીએ નાસ્તો કરવો હોય પછી બધી વાત. ચલો હવે ખેતર બાજુ ઓટો મારતા જઈએ. આવ્યા છીએ કેટલા દાડે પહેલા વખત કઈ નહીં. શું કરવાનું? કશું કામ તો નહીં કરવાનું, ખાલી ફરવા. એવું સારું. ચલો તાણ ખેતર જઈને મળીએ. શું કહેતો? હે તમને હાલન લાવના હતા, બાઈક લઈને નતા લાવવાના. પેટો ઓછો થઈ જાય. અહીંયા ઘણા આવ્યું એમનું ખેતર બીટી. હું અહીંયા ઘણા પહેલી વાર આવ્યો એમના ખેતર વિડીયો જે બગડે. બધા એરંડા પેલો બધું બીટી એ બધું મારી બેન છે, બરાબર? જો પેલી બાજુ પણ કંઈક છે, જોઈએ. ચલો બેન બાય આવ્યું લસણ આજે ઉગ્યું ને, આજે અમુક ઉગ્યું તો અમુક નહીં ઉગ્યું. ઉગી તો જશે જ નહીં, નાખી હોય પણ તો ઉગી જ જશે. એ આજ નહીં તો કાલે ઉગવું તો પડશે. આપણે વ્લોગ સેન્ડ કરીએ 10-15 મિનિટ જ થઈ અને આ બાજુ વોચિંગ ચાલુ થઈ ગયું. જોઈ લો, આ બાજુ ભરવાનું ચાલુ છે અને અહીંયા કણ આપણો વ્લોગ જોવાનું ચાલુ છે. બેનબા વ્લોગ જોવે છે, આ મસ્તી કરે છે, બસ બીજું કઈ હોતું જ નહીં. હા કરેક્ટ. આ બધા એમના ખેતર છે, આમાં વાવવાનો હોય અજમો. પાણી આવ્યું નહીં એટલે અજમો વાવવાનું નહીં, પહેલાં વાવીને મૂકવાનું. જો હા બીટી પણ એમનો જ છે. ચલો તાણ હવે પાછા પેલી બાજુ જઈએ અને અહીંયા બની ગયા જીજુ જે છે એરંડામાં પેલું દવા નાખવાની છે એ લેવા જઈએ છે. એ લઈને આવે પણ નાખીએ પછી મોડા જશું ઘર બાજુ, બરાબર? ત્યાં સુધી તો કંઈ છે નહીં, બેસશું ફોનમાં છચશું ને જોશું, કડીક વિડીયો રીલ બનાવશું, ટ્રાય કરશું. જીજુ આવી જશે દવા લઈને. હવે આપણે ટ્રાય કરીએ કે હું એ પણ નાખું, કારણ કે અડો નહીં દેતા. જોઈએ આપણે પણ નાખવાનું ટ્રાય કરશું આમાં, તેથી કરીને 2 જણા હોય તો થોડો જલ્દી પાર આવે, બરાબર? ચલો જોઈએ, તમને પણ બતાવી દઈશ કેવી રીતે નાખીએ છીએ. કામે લાગી ગયા, થોડુંક કામ ભાગમાં આવી ગયું હે.
જોઈએ બપોરે કેવી હાલત થાય. અત્યારે તો મોજમાં કામ કરશે, પછી ખબર નહીં. જો હવે કેવી હાલત થઈ ગઈ છે, શરદી થઈ ગઈ. પહેલા તો બહુ મોજમાં હતા, હવે હાલત ખરાબ થઈ ગઈ છે. મજા આવે હવે કેવું રહ્યું આમ? જબરું હો, તમે સીટા રહેજો ને તમને થા. મજા આવી ગઈ. કેવું રહેશે હવે બપોરે? બપોરે કાંઈ નહીં, ખાઈ પી આરામ નહીં કરો? આરામ નહીં, આરામ કરશે તો 5 વાગી જાય. એના કરતાં ખાઈ શાંતિ પછી ઘર બાજુ જતી રહે. ચલો તો મળીએ ડાયરેક્ટ વાત ક્યારે. હવે ઘર બાજુ જઈએ. પેલા બે જાય એ બાજુ અને આપણે જઈએ છીએ આ બાજુ, કારણ કે આપણું બાઈક આ બાજુ પડી છે ને એમની પેલી બાજુ પડી. આયા હતા હંગાત પણ જીજુ જ્યાં દવા લેવા તો એ રહી આલી વખતે બાઈક પેલી બાજુ મૂકીને આવ્યા. બરોબર, તો ચલો હવે જઈએ છીએ તરફ મળીએ. ચલો ઘરે જઈને જ હવે ડાયરેક્ટ. બરોબર, લાલ લાલ થઈ ગયું છે એટલા દાડે ખેતરમાં કામ કરીને. બરોબર, હાડો. હવે આપણે નાવણે કા આયોજન કરના, નાવણે કા નહીં તમને મળીએ ફરીથી. ચાલો તો જમવાનું બની ગયું, હવે જમી લઈએ પછી આપણે જવાનું છે આપણા ગાય ક્યાં જવાનું છે ફતેપુર. બરાબર, તો હવે જમીન પછી શાંતિ નીકળશું અને જશું આપણે ક્યાં. ચાલો તો જમી લઈએ. હવે એ જમવાનું થઈ ગયું તે જીજુ ખાવા માંડે. ચલો તો બહુ મસ્તી થઈ ગઈ. હવે હોપડો તો જઈએ હવે હવે જવાનો ટાઈમ થઈ ગયો. આપણે બોલો આવા ટાઈમે તો નહીં આવતા. જવા ટાઈમે જેવો તૈયાર થઈને પહોંચે. હે હવા દે કહેવાય ને, શું કહેવાય? ચાલો તણ હવે મળીએ ડાયરેક્ટ ક્યારે જ. હવે ચલો બેન બા આવજો. ત્યારથી નીકળે થોડોક ટાઈમ થયો. અમને ખાટો ખાવાની આદત છે અને બોર એ લેશે ત્યાં. પછી આગળ જવાનું હોય આપણે. જો હજુ આપણે કાલ પહોંચ્યા તો અહીંયા જ છીએ હજુ સાંઈ બાબા મંદિરે. બહુ વધારે થઈ ગયું આગળ. બરાબર, તો ચલો આગળ જઈએ છીએ. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે ક્યારે આવી ગયા. હવે ત્યારે ને ચલો આપણે એવું નાનું ચકડું મિરર ક્યારે આવી ગયા. લોકો તો આપણને પકડાયો ને મોટા ભાઈ શું કરો છો લ્યા? લાઇટિંગ ઇન ઓલ હું તારું એ કરું એવું હે લાઇટિંગ આઈટી કરીને પણ લાઇટિંગ ખોલીને પડે તો બહાર ના મેળ તો પછી. તો ચલો હવે ક્યારે આવી ગયા. અને આંબલી ખવડાવે છે જોજો. ખાઈ જાજે. શું હોય કઈ નહીં, ખાઈ જા હવે. ખાઈ તો જો મળે એ થૂક તો નહીં હો. ચીવ લાગે એ હવે કર આંગળા પડી જશે. જો શું થાય રહ્યું? હે હા રસ આવી ગયો. ના મોટા ભાઈને હજુ લાઇટિંગ પતી નથી. તારે ચાણે પતશે લે પૂરે પથરી પડી નથી. શું લાવું? પથરી આપણને ત્યાં કરી દીધું ડાયરેક્ટ કામ. આટલી આંબલી ખાધે ને તો કે હવે કે બીજી ખાવી. શું ખાવાનું હતું તારે? મને તો આલો ને મોડી. તારે શું ખાવું? હે લે તો તારે ચાણા પચ્છા બધું પતી ગઈ વાયરિંગ થઈ ગઈ. વાયરિંગ ચેવ કરી હો ને બધું બારમ બારા સમજો. શું થાય? તને દાંત નહીં હંપી જતા? હે મજા આવી ગઈ.
મજા આવે હે ઓહો હો તને સારું મજા આવે હમણાં તો દાંત બીજા પે ચાલો તો આ બાજુ જોઈ લો માહોલ આરામ આરામ બરાબર હજુ લાઇટિંગ ચાલુ હોય જોઈએ લાઇટિંગ કેવું થાય છે કે ચાલુ થાય છે કે પછી હાવ રે કરું ચાલુ પેલો ખટકો હિમાં લગાવી દીધો શું તે કમ્પ્લીટ કોમકાજ થયું છે પણ પેલો ઉપરનો કટકો રહી ગયો લગાવવાનો હવે એ જોઈએ કેવી રીતના લગાવે આવું હે ખેતર જવું આવું મેં કીધું તો પેલા કો હાલો આપણે બે જઈએ સમ તો કે ના મારે નહીં જાવ હવે અમે 2 જણા જઈએ બરાબર ખેતર જઈએ તમને ખેતર બતાવી દઈએ બાકા ચીકી બોલે નહીં હેઠ જવા દે ચાલો આપણા ચીક્કી ઘોડા જૂનાવાલા જૂનું છે ચાલો મળીએ બરોબર આવી ગયા આપણે ખેતર જો લો बाका चिकी ये तो सीन हो गया आज का सीन हो गया तो बेड़ा है चला मेन पावर जाऊ પડશે પછી આને બંધ કારણ કે વાયર બાંધેલો હતો આજે ટોરા આવેલા જો વાળ કરીને હે ટોરા આવી ગયા હે તે વાયર તોડી નાખેલા બરોબર જો આમ વાયર છે રચકો અને પેલી બાજુ છે આપણે આ બાજુ છે આપણા કાકાનું ઘર ખેતર તો અહીંયા પણ વાયેલું છે ઘઉં જ વાયેલા તો અહીંયા પણ લાઇટિંગનું પણ આયોજન કરેલું જ છે જોઈએ આમનો જુગાડ ચેવો કર્યો હોય અને મોબાઈલનું ચાર્જિંગ આપણે જોઈશું પહેલું તો સૌ પહેલાં કેટલા ટકા છે મેલું છે કે કેમ મોટે જાઓ જો જુગાડ એક એન્ડ્રોઈડ સ્માર્ટફોન એ પણ ચાર્જિંગ જોઈશું આપણી ફોન ચાલુ હોય હાય લોક ખુલ્યો લોકે ખુલ્યો ડિસ્પ્લે પણ દેખાય પણ ટચિંગ થતો નહીં એટલા માટે એને આપણે યુઝ કરીએ છીએ ખેતરના કામ માટે જોઈએ તે લુક છે પપ્પાએ ચાડીઓ ઊભો કરીએ છે એમના જૂના કપડાનો જો લો પેલી બાજુ આપણે વાયર થોડાક ઊભા કરવા હરખા કરવા પડશે હજી તો આજની રાત આવી જાય કેટલું છે 56% આ રાત દાડા ચાલુ હોય ને એટલે આટલું છે તમને કહું બતાવી દઉં જો હજુ નાના નાના જ છે બહુ મોટા ઘઉં છે અને હજુ આ છે બંબાની લાઈન મેન જોઈએ મોટા ભાઈના કારનામાં જોઈ લો એકચ્યુઅલમાં બધી હવે લાઈન આપણે ચેક કરતો જવાનું હોય જોતું જવાનું હોય કે કમ્પ્લીટ છે કે નહીં ને એમને ત્યાંથી ચાલુ કરી દીધી છે લાઈટ ને આપણે જોતું જવાનું છે એ બાજુ હવે એ અહીંયા જ આવશે આપણે અહીંયા જવાનું હોય કે બધું ચેક કરતા જઈએ બરાબર ચાલો તો ફટાફટ ચેક કરી આપણે જે અહીંયા ઘણા એમને થોડુંક હેલ્પ કરાવી દઈએ જેમાં આવા દાખલા એમને ભેંસાએ પાડી દીધા તો હવે એમને કમ્પ્લીટ કરી પછી જઈએ છીએ હવે લાઇટ યુ થઈ ગઈ છે બરાબર હવે જઈએ ઘર બાજુ અને સૂરજનો નજારો જુઓ તમે ચલો જીતી આવે ચલો તાણ હવે જઈએ ઘર બાજુ એ મારે એકચ્યુઅલી કેવું હોય આમ લાઈટ નાખશું હા થઈ તો ખરા કેવું કરે એકચ્યુઅલી જે મજા આવે છે હવે ઘર બાજુ બધું કઈ ગઈ તમારે આવું
પોકવા નહીં દીધા હે જો તરત જ ત્યાં કરી દીધા એના કામમાં. તાર શું કરવાનું? હા કટર બદલાવની આપણે આઈ જો 2-3 જણા હોય તો લેબુ લેવરાવ ને હમણાં એ તું ફટાફટ હે ને આ સાફ કર બરાબર. બાકી મજા નહીં આવે જો કરંટ આવી જઈશ હું તો. એ કર્યું ઉતરે તો ઠીક હે ને કે પેલ ફેરવાર થાય તો હોય જોઈએ ચાલો ચેવું થાય હે બરાબર. ઉડવા મંડી હે ભાઈ મંડી હે હબા હાબ જોઈએ ટ્રાય કરીએ 5-10 મિનિટમાં થઈ જાય તો ઠીક હે ને કે પછી બુકિંગ કરે બરાબર. સાફ કર સામે મને તો સાફ કર. મેરા આવી ગયો કારણ કે બંને કામ થઈ ગયું અને ચીવ બાકા ચીકી બોલે ના હે કાલથી ભૂકા કાઢવાનું ચાલુ. કાઢવાનું ચાલુ ગવરના ઓર્ડર હોય તો કહેજો ગવર્નર નહીં કોઈ હોય હોય તો કહી દેજો બરાબર. સીઝન હા ફૂલ સિઝન. ચલો તાણ હવે આપણે હવે કરવા જ જઈશું. ચલો મળીએ. એક મસ્ત સીન થઈ ગયો યાર. હવે બંધ કે હું મેકવા આવું તો એને બેઠો બાઇક ઉપર અને પછી કે હેડ ને હેડીને જ તો હેડીને જ હવે મિલવા આવે પાછા કેર આવશે. નાના હતા ને મેલો જાતો ને હેડીન એટલે અત્યારે મેલો જવું હેડીન નાનપણ ના પછી બંધ થઈ અમે બે. હા એ વાત ઉપર 5 રૂપિયાની ચોકલેટ લઈ લે પહેરા દીધા એમ કરીને એ આંકડા દુકાન આવશે ને દુકાને જ પાવાની જાય. આપણું ખાતું નહીં ચાલુ પડે તો મારું નહીં ચાલુ થાય. તારું ખાતું નહીં ચાલુ પૂછી જો ગૂગલ ગૂગલ પૂછી દો ખાતું કોનું ચાલુ આનું ખાતું ચાલુ હોય ને આનું ખાતું ચાલુ ને હું પોતા નહીં રમતો પણ ડ્રોન ના કાઢું તો દાવા દો પૈસા નહીં. સારું હાલ ચાલ મળીએ કાલ. ચાલ ચલો તાણ હવે કેર જઈએ. ચલો તાણ આપણે ફાઇનલી કેર આવી ગયા. બુકા બુકા કાઢી દઈશી. દેશી ચૂલો એની ઉપર રોટલો બની ગયો છે. હવે તમે બનાવ એ પતિ જે છેલ્લો જ હતો શું એવું ખાવામાં શું બનાવ્યું? કાઢીને રોટલો શું બનાવ્યું? લીલી તુવેરની દાળ અને પેલી એમાં થોડી રમેરી જો. હા હું કરાય લે તું એવું હે? જો દેશી ચૂલો હે દેશી અહીંયા ખાવા બેસવાનું થાય છે બરોબર. ચાલો તણ હવે મમ્મી હોઈ રહી છે ને હવે આની મસ્તી ચાલુ છે એક બાજુ પપ્પા આવી ગયા છે. ચલો તાણ અરે ખાવાનું નહીં લે એ ખાવાનું નહીં તારે ચમ રમવાનું જ છે લે તારી પાડું ભોય પાડું પાડું ભોય પાડું ને હવે જા પૈ જા તારા ફેંક કાઢો. નહીં નહીં મસ્તી કર નહીં મસ્તી કર. ખાવાનો ટાઈમ થઈ ગયો. ખાવાનું તો આ બાજુ બેસી ગયો. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો એટલે હવે આપણે પણ થોડું જમી લેશું. જમીન પછી બધું બરોબર. એક મસ્ત વાત કહું તમને. આપણે ત્યાંથી આવ્યા તાણે આ લાઇટિંગનું કામ કરતા હતા મોટા ભાઈ. શીખર શું માણસ હે ને એ જ નહીં સમજાતું. જોઈ લો તમે હીરો શું કરે છે અત્યારે? દેખાય લે તને આ બતાવજે. દેખાય તને? ઓલરાઉન્ડર હોય થોડી ખીલી બહાર નહીં આવતી. હા હે ને કાળી ખીલી લગાઈ ગયા
રમણ ભમણ હે બધી મરજી એ બતે મારો દોરો દોરો કમ્પ્લીટ જ પૂર્યો છે ઈ દોરો એનો વાંક નહીં ઈ તમારા વાંક છે અરે દોરો જ નહીં આવતો યાર હા હા ગપ્પા મારવાની દોરો ફાવે નહીં ને ખપ ખપ કરતા બેસી જાય અને તમારા મસ્તીખોર બે ચિત્ર વિચિત્ર માયા જોઈ લો કેવા મોજથી અને મારું કંઈક બોલશે હો હેરાન કરું કડીક લે તારી બોલ્યો ચાલો તો ગાઈઝ હવે આપણે જઈ જવાનું નહીં હોઈ જવાનું હોય હવે બીજું કાંઈ છે નહીં ભાભી તમારે કાંઈ કેવું હોય તમારી રાતની ડ્યુટી કેવી રહેશે આમ હે એવું ઠીક છે ચાલો મળીએ હવે આવતા વ્લોગમાં બરોબર ધ્યાન રાખજો તમે તમારું અને તમારા પરિવારનું ચલો બાય બાય ગુડ નાઇટ જય માતાજી